नहीं. થઈ ગયું થઈ ગયું. ઓકે ઓલરાઈટ. ભગવદ ગીતા આપી જાય. આજે ભગવાન કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપે છે. શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. અનુવાદ ગુજરાતીમાં. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરમેશ્વર બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ સાક્ષાત્કાર પામવાના પ્રયત્ન કરનારા મનુષ્યના બે વર્ગ હોય છે. કેટલાક જ્ઞાન યોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે, કૃષ્ણ ભાવનામૃત દ્વારા સમજે છે. પ્રભુપાદ શ્રેષ્ઠ ડિવોશનલ સર્વિસ, ગુજરાતીમાં એનું લખ્યું છે ભક્તિ. So I just wanted to stop sharing screen and we talk about today. Okay. તો ગઈકાલે આપણે જે શ્લોકની વાત કરી કે અર્જુને કીધેલું કે તમે વાક્યને મિશ્ર કરો છો, મિશ્રેણ વાક્ય, કે ભાઈ તમે મને એક વાત કરો કે મારે શું કરવું, તમે અલગ અલગ વાત કરો છો, મિક્સ કરો છો, મને સમજણ નથી પડતી. હકીકતમાં કૃષ્ણ ભગવાને કોઈ વાતને મિક્સ નહીં કરેલી, પણ અર્જુનની સમજવાની ક્ષમતા ઓછી હોવાને કારણે એને એવું લાગ્યું કે કૃષ્ણએ મને અલગ અલગ વાતો કરીને હું કન્ફ્યુઝ થઈ. આપણને અનુભવ હશે કદાચ, જો આપણે કોઈને કંઈ શીખવાડતા હોઈએ, ફોર એક્ઝામ્પલ શિક્ષક, ટીચર તરીકે તમે કોઈને કંઈ ક્લાસ આપતા હો, સ્કૂલ હોય, કોલેજ હોય કે તમારો કોઈ પણ હોય, તમે એક બહુ સામાન્ય વાત બહુ સ્પષ્ટતા કરીને પણ કહેતા હો, પણ જે લોકો પ્રથમવાર સાંભળતા હોય કે જે લોકોને ખબર ન પડતી, કે જે લોકો સમજતા ન હોય, એ લોકોને એમ થાય કે ભાઈ આ થોડું કન્ફ્યુઝિંગ છે, કારણ કે બે ત્રણ વસ્તુ સાથે છે, એમાં કઈ વસ્તુ સાચી, કઈ વધારે અગત્યની. પણ જે ટીચર છે, શિક્ષક જે છે, એમને ખ્યાલ હોય કે એમણે જે કીધું તે બરાબર કીધું છે, અને અમુક વિદ્યાર્થીઓ એ બરાબર સમજી પણ શક્યા. એવું પણ થાય કે ઘણી વખત વિદ્યાર્થીઓ માની લે કે હું સમજી ગયો છું, એકદમ પરફેક્ટ સમજી ગયો, પણ હકીકતમાં એ સમજ્યા ન. જો એમને ટીચર પૂછે કે તું શું સમજ્યો, તો કદાચ જવાબ ખોટો મળે. અહીંયા અર્જુને કૃષ્ણને એમના ગુરુ બનાવેલા છે, અને અર્જુન હમ્બલી કહે છે કે મને તમે કયો, હું કન્ફ્યુઝ થઈ ગયો છું, મારી બુદ્ધિ મોહમાં પડી ગઈ છે કે તમે જે બીજી વાતો કરી, મારે સાચું શું કરવાનું. તો હકીકતમાં કૃષ્ણએ જે વાત કરી છે, ભગવાન કૃષ્ણએ એ બહુ સ્પષ્ટ કરી છે, અને એ જ વાત ભગવાન કૃષ્ણ અર્જુનને આ શ્લોકમાં કહે છે કે મેં તો તને સ્પષ્ટ કીધેલું જ છે કે અલગ અલગ બે માર્ગોથી લોકો ભગવત પ્રાપ્તિને સમજવા માટે કે આત્મ સાક્ષાત્કાર કરવા માટે કાર્યો કરે છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે શું શબ્દ હતો, નિષ્પાપ. નિષ્પાપ, હે અર્જુન, નિષ્પાપ કહીને બોલાવેલો છે. નિષ્પાપ જે છે ઇસ એલિજિબિલિટી,
જે આપણે સાંભળેલું ભગવાન કૃષ્ણ કહે છે આગળના અધ્યાયમાં, ઈશાંત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ મોહની મુક્તા ભજન્તે મામ જનવતા. કે જે લોકોના પાપ નાશ પામે છે અને જે લોકોના પુણ્યનો ઉદય થયો છે એ લોકો ભગવાનની ભક્તિ સમજી શકે. તો એ જ વાત અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે એને નિષ્પાપ કહ્યો છે. હે નિષ્પાપ અર્જુન, ઇન અધર વર્ડ્સ એ કહે છે કે તું આ વાતને સમજી શકે. જે લોકોના કર્મોના શું કહેવાય કે જે ફળ છે એ પાપથી ભરાયેલા છે, એ લોકોને અધ્યાત્મ બાબતમાં રસ પણ ન પડે, અને રસ પડે તો પણ માનો કે કોઈ રસ પડાવ્યો તો પણ એમને સમજણ પડતા બહુ જ વાર લાગે. સમજણ નહીં પડે પછી રસ જતો રહે, કારણ કે સમજણ નથી પડતી. તો એમ થાય કે આ તો યુઝલેસ છે, આની કરતા મારું બીજું અગત્યનું કામ છે એ વધારે. એટલે ભગવાન કહે છે કે નિષ્પાપ છે, કે તું નિષ્પાપ છો. એ કહેવાનો અર્થ એ છે કે જે લોકો નિષ્પાપ છે એ લોકો આ વાતને સમજી શકે. તો ભગવાન કહે છે નિષ્પાપ અર્જુન, મેં આ વાત તને કીધેલી જ છે. મેં તને બે પાથ કીધા, એક છે બુદ્ધિયોગ અને એક છે જ્ઞાન યોગ. બુદ્ધિયોગ મીન્સ કર્મયોગ પણ કહેવાય છે, કારણ કે કર્મ જે ભગવાનના પ્રત્યર્થે કરવામાં આવ્યું છે એ બુદ્ધિયોગ છે. એ કૃષ્ણ ભાવનામૃતનું કર્મ છે. શ્રીલ પ્રભુપાદજી એને ભક્તિયોગ, એને ડિવોશનલ સર્વિસ કીધેલી છે, ગુજરાતીમાં ભક્તિયોગ કીધેલો છે. તો જે બુદ્ધિયોગ દ્વારા, જે કૃષ્ણ ભાવનામૃતના કાર્યો દ્વારા એક વ્યક્તિ કામ કરે છે અને બીજી વ્યક્તિ જે છે એ મનનું ચિંતન કરીને સમજવા કોશિશ કરે. સાંખ્ય દ્વારા, સાંખ્ય યોગ જે આપણે ભગવાન કપિલ જે દેવહૂતિ પુત્ર હતા એમણે સમજાવેલો છે સાંખ્ય યોગ, દેવહૂતિ માતા. એ ભાગવતમાં આવે છે, બહુ સરસ સમજાવેલો છે. તો ભગવાન કૃષ્ણએ બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ બહુ ટૂંકમાં સમજાવ્યો છે. એટલા માટે બીજા અધ્યાય સાંખ્ય યોગ પણ કહે છે, બરાબર છે. તો સાંખ્ય યોગમાં ભગવાને સમજાવ્યું કેવી રીતે. આપણે આઈ થિંક ગઈકાલે આપણે વાત કરી. તો કૃષ્ણ ભગવાન કહે છે કે તે સાંખ્ય યોગ છે, નહીં તો પછી જ્ઞાન યોગ. સાંખ્ય તેવા જ્ઞાન દ્વારા સાંખ્ય સમજાય છે. તો જ્ઞાન યોગ છે અને બુદ્ધિ યોગ છે. મેં તને બે પાથ આપ્યા તો એમાં કઈ મૂંઝવણ જેવું નથી. એ બહુ સ્પષ્ટ છે કે એક વ્યક્તિ જે છે એ પોતાના કર્મો દ્વારા, જે ભગવાનની પ્રીતિ માટે કર્મો કરે છે, એ કર્મ દ્વારા અધ્યાત્મને સમજે છે, એમાં આગળ આવે છે અને શાંતિ પામે છે, મોક્ષ પામે છે, કે પછી વધારે આગળ વધીને ભગવત પ્રાપ્તિ કરે છે. અને બીજો જે વ્યક્તિ જે છે એ જ્ઞાન દ્વારા, મનના ચિંતન દ્વારા આ વાતને સમજવા કોશિશ કરે. એટલે પ્રભુપાદજી કહે છે કે બંને જે માર્ગ જે છે એમાં કઈ તફાવત નથી. હકીકતમાં તફાવત નથી એટલે પ્રભુપાદજી એમ નથી કહેતા કે બે એક જ છે. એમ કહે છે કે બંને માર્ગ લઈ જાય છે કૃષ્ણ પ્રતિ. હવે ઘણી વખત મનમાં ગેરસમજણ થઈ શકે કે જો બંને માર્ગ આપણને કૃષ્ણ પ્રતિ જ લજતા હોય તો પછી હું આ ચૂઝ કરું, તું આ ચૂઝ કર, તને જે લાગે તું કર, મને ગમે તે હું કરું. હકીકતમાં પ્રભુપાદજી એક બીજી પણ વાત કરે છે કે જો કોઈ વ્યક્તિ ખાલી મનના ચિંતન દ્વારા જ ભગવાનને સમજવા કોશિશ કરે, એને કહેવાય ને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વગરનું જ્ઞાન, ધાર્મિકતા વગરનું જ્ઞાન, એ ખાલી શુષ્ક મનનું ચિંતન બની રહે છે, એમાં કઈ આપણને પ્રગતિ નથી.
કારણ કે લોકોમાં શ્રદ્ધા નથી, કે ભગવાન પ્રત્યે ધાર્મિકતા નથી, તો એમનું જ્ઞાન ખાલી સ્કોલરલી હોય ને, પેલી ડિગ્રી મળી ગઈ ને, અને આમ નોબેલ મળ્યો, ફલાણા આમ આજકાલના પેલા નામના કેવા કેવા ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાસ, એ લોકોની બુદ્ધિ વગરના લોકોને બુદ્ધિજીવીઓ કહેવાય છે. તો આવા લોકોની જે વાત છે એ અધ્યાત્મ જ્ઞાનમાં કઈ કામ નહીં લાગે. એ વાંચશે, લોકો સાંભળશે, ભાષાંતર આપશે, એના અલગ અલગ અર્થો આપશે, ગાય પણ શકશે, પણ એ લોકોનું અધ્યાત્મમાં કઈ હકીકતમાં પ્રગતિ નહીં થાય. કારણ કે શુષ્ક ચિંતન છે, ધાર્મિકતા વગરનું ચિંતન છે. અને શિલે પ્રભુપાદજી કહે છે કે જો કોઈ વ્યક્તિ ધાર્મિક હોય પણ જો એને જ્ઞાન ન હોય તો એ પણ નકામું છે. કારણ કે જ્ઞાન વગરની ધાર્મિકતા, જ્ઞાન મીન્સ સમજણ, તત્વજ્ઞાન વગરની ધાર્મિકતા છે એ ખાલી ભાવુકતા બની જાય છે. કે હા મને બહુ શ્રદ્ધા છે, પણ શ્રદ્ધા તાત્કાલિક ડગી પણ જાય, કારણ કે એ લોકોને તત્વજ્ઞાનની ખબર નથી. ઘણી વખત ફેનાટિક્સ બની જાય, ધર્મ જનૂન આવી જાય, કારણ કે એ લોકોને તત્વજ્ઞાનની ખબર નથી. એટલે પ્રભુપાદજી કહે છે કે તત્વજ્ઞાન વગરનું ધાર્મિકતા એ પણ ખોટી છે. એ which word I use, સેન્ટિમેન્ટલિઝમ, ખાલી ભાવુકતા. ભગવાનને માટે હા બહુ શ્રદ્ધા, બીજે દિવસે ભગવાનમાં શ્રદ્ધા નહીં, કારણ કે મારું આ કામ ન થયું. એટલી શ્રદ્ધા રાખી પણ મારું કામ નહીં. તો કામ ન થયું શા માટે એ સમજશે નહીં. પોતાના કર્મો છે, ભગવાનની કૃપા છે, ભગવાન તમારી પરીક્ષા કરે છે, તમારા પાપના તમારે ભોગવવા પડશે, તમારી શુદ્ધિકરણની જરૂર છે, પાપ ભોગવવાથી તમારા પાપનો નાશ થશે, એ બધી વાતોનું જ્ઞાન નથી. ભગવાન શું છે, કયું તત્વ છે, એની ખબર નથી, ખાલી ભાવુકતા છે. અને પછી ધર્મ જનૂન છે, એ કોઈ એવી વસ્તુઓ આપણને ભગવાન પ્રતિ લઈ ન જઈ શકે. થોડા સમય માટે આપણને લાગે કે હા મને બહુ શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા અનુભવ પણ કરી શકાય, પણ જો આપણને તત્વ જ્ઞાન ન હોય, કે આપણને જે જ્ઞાન ફિલોસોફી ખબર ન હોય, તો એ શ્રદ્ધા બહુ જ કાચી રહી જાય છે. અને ઘણી વખત લોકો શ્રદ્ધા ગુમાવીને નાસ્તિક પણ બની જાય છે, કારણ કે ખબર નથી શા માટે શ્રદ્ધા રાખવી છે. એટલે we should be careful about having both of it, કે ચલો મને આ જાણવું પણ છે શા માટે શ્રદ્ધા જરૂરી છે, અને શ્રદ્ધા પણ રાખવી છે. નહીં તો પછી શુષ્ક જ્ઞાનથી આપણને કાંઈ નહીં. તો આ વાત આપણે ધ્યાનમાં રાખીએ કે ચલો આપણે જ્ઞાનથી, ખાલી જ્ઞાનથી આપણે ભગવાનને નહીં. હકીકતમાં જે લોકો ખાલી કર્મ કરે છે, એમ માને છે કે આ એક પથ અલગ પથ છે, આ એક બીજો અલગ પથ છે, હું ખાલી કર્મ કરીશ અને હું ખાલી જ્ઞાનથી સમજીશ. તો ભગવાન કૃષ્ણ કહે છે કે હકીકતમાં આ બે વસ્તુઓ જે છે એ અલગ અલગ નથી, એ એકબીજાના શું કહેવાય, એ સ્ટેજીસ છે. કે આ વસ્તુ દ્વારા, ફોર એક્ઝામ્પલ આપણે દાદરો હોય, દાદરામાં ત્રીજું પગથિયું હોય, ચોથું પગથિયું હોય, સાતમું પગથિયું હોય, 10મું પગથિયું પણ હોય, અને જે ધ્યેય છે એ 10મું પગથિયું, બરાબર છે, ફોર એક્ઝામ્પલ. તો ભગવાન કહે છે કે આ જે કર્મયોગ જે છે, જો આપણે કર્મયોગને ખાલી કર્મ તરીકે માનીએ, કે જે કૃષ્ણ ભાવનામૃતમાં જે ભક્તિ યોગ છે એને થોડો પછી વાત કરીએ, કારણ કે અમુક લોકો કર્મયોગને કર્મ તરીકે સમજે, ખાલી કર્મ કરો. એ દ્રષ્ટિએ જોતા એ જે કર્મ જે છે એ કર્મ ફોર એક્ઝામ્પલ ત્રીજું સ્ટેપ છે, અને જ્ઞાન જે છે એ ફોર એક્ઝામ્પલ ચોથું કે પાંચમું કે છઠ્ઠું સ્ટેપ છે, બરાબર છે. તો કર્મ અને જ્ઞાન જાય છે 10મા સ્ટેપ પર જ ને, એ બંને જાય છે 10મા સ્ટેપ તરફ, અલગ અલગ નથી. એ પાથ એક જ છે, પણ એ એમના સ્ટેજીસ છે. તો જ્યારે આપણે સમજીને કર્મ કરીએ
એ કર્મ કરતા 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 આપણે જે કર્મના ફળ ભોગવીએ છીએ, એક દિવસ આપણને ખબર પડશે કે આ કર્મના ફળ ભોગવતા ભોગવતા શું થાય છે, એનો અર્થ શું થશે. ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. કારણ કે તમે કર્મ કરો, કર્મનું ફળ સારું કે ખરાબ ભોગવો, ફરીથી ભોગવો, શુદ્ધિકરણ થાય, ફરીથી બીજું કર્મ કરો, ફરીથી પાપ, ફરીથી પુણ્ય. તો એ કરતા કરતા એક દિવસ વ્યક્તિની બુદ્ધિ શુદ્ધ થાય છે, જો કર્મ ધાર્મિક કર્મ હોય. જેમ કે પુણ્યશાળી હે નિષ્પાપ અર્જુન. તો જ્યારે આપણા કર્મ પુણ્યવાન હોય તો આપણને ધીમે ધીમે એ ખ્યાલ આવે છે, કારણ કે સત્વગુણ છે. ધીસ ઇઝ ઓલ કનેક્ટેડ. એમાં કંઈ કન્ફ્યુઝ થવા જેવું કંઈ નથી, ખાલી સમજવાની વાત છે કે સાત્વિક ગુણોથી લોકો પુણ્ય કરે છે. અને પ્રશ્ન થાય તો એ પણ સ્વાભાવિક છે, એમાં કઈ શરમ નહીં રાખવી કે મને સમજાયું. 10 ટાઈમ યુ કેન આસ્ક. તો સાત્વિક કર્મથી લોકો પુણ્ય કરે છે. સાત્વિકતાને કારણે એ લોકોને પાપ કરવાની ઈચ્છા ઓછી થાય છે, અને પુણ્ય હોવાને કારણે એ લોકોનું જે ભગવાન પ્રત્યેનું વલણ જે છે એ શું કહેવાય, ફેવરેબલ છે. ઇઝ નોટ અપોઝિટ. એ ભગવાનની વાતોથી વિરુદ્ધ નથી, એ ફેવરેબલ છે કે હા સારી વાતો છે. એ લોકોને વાતો ગમવાની શરૂ થાય છે. જ્યારે વાતો ગમવાની શરૂ થાય છે ત્યારે હરિકથા કાનમાં આવે છે કોઈ ભક્તો દ્વારા. એ હરિકથા એમના હૃદયને શુદ્ધિ કરવાનું શરૂ કરી દે છે. પણ જો જે વ્યક્તિ પાપી છે, જે લોકોનો પાપ વધારે છે પુણ્ય કરતા, એમના કઈ પુણ્ય હોય છે જ તો જ મનુષ્ય જન્મ મળ્યો છે. પણ જે પાપની જે એનું જે કહેવાય ને બેલેન્સ, તોલા, એ પાપ વધારે છે. એવા લોકોને ખાલી ભૌતિક જીવનમાં ભોગ કરવાની ઈચ્છા જ વધારે રહે છે. એ લોકોને ભગવાનની વાતોમાં રસ પડતો નથી, કારણ કે પાપનું વજન વધારે છે. જે લોકો પુણ્યશાળી છે એ લોકોને એમાં રસ પડે છે. તો આ ચક્કરમાં કરતા 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 એ લોકોને ખબર પડે છે ઇવેન્ચ્યુઅલી કે હા ભાઈ, આની કરતા જ્ઞાન સારું. મને આ કર્મ કરવાથી ઉપર જઉં છું, પાછો પડું છું, ઉપર પાછો પડું છું, એની કરતા મૂકો જ્ઞાન, જે સમજીને ભગવાનને આગળ જવું. કે કર્મ જે જરૂર છે એ કરું છું, બરાબર છે, પણ મારે વધારે સમજવું છે. કર્મ કરી કરીને, મહેનત કરી કરીને અંતે જે ધીમે ધીમે ઉપર આવવા કરતા હું કઈ સાંભળીને ઉપર આવીશ. એને ખબર પડે છે કે સાંભળવાથી પણ આ વસ્તુ આપણને ઉપલબ્ધ થઈ શકે. તો કૃષ્ણ ભગવાને અર્જુનને એટલા માટે કીધું કે તું યુદ્ધ કર. તારે માટે યુદ્ધથી શું કીધેલું, ઉત્તમ કઈ નથી. ધર્મ પ્રમાણે યુદ્ધ કર. કારણ કે ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજેલો કે અર્જુનનું સ્ટેજ ક્યાં છે. એક ક્ષત્રિય હતો. અર્જુનને માટે તપસ્યા કે જ્ઞાન યોગ એ સમયે યોગ્ય ન હોવાને કારણે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે તું ખાલી યુદ્ધ કર. પણ પછી જ્યારે ઉપરની વાત કરી કે હકીકતમાં જે લોકો યુદ્ધ કરતા કરતા પણ, કર્મ કરતા કરતા પણ વ્યવસાયિક બુદ્ધિ, કર્મયોગ, મા ફલેશુ કદાચન, એ જે બધી વાતો સમજાવી અને પછી સ્થિતપ્રજ્ઞની વાત કરી, જે જ્ઞાનીઓની સ્થિતિ છે, ત્યારે અર્જુન કન્ફ્યુઝ થઈ ગયો કે તો પછી મારે શું કરવાનું. હકીકતમાં ભગવાને બે વાત કરેલી છે, પણ ભગવાન જાણે છે કે અર્જુન જે છે આ સ્તર પર નથી. એટલા માટે એમણે વાત કરી પણ કીધું કે તું આ કર. આપણી સ્થિતિ પણ એ જ છે. જનરલી તમારામાં કોઈની સ્થિતિ ઉપર હોઈ શકે, આઈ કેનોટ જજ યુ, બટ
ભગવદ્ ગીતા સામાન્ય લોકો માટે કહેવામાં આવેલી છે. એટલા માટે ભગવાન કર્મયોગ હવે બહુ ક્લેરિટી સમજાવે છે, ક્લેરિટી વિથ ક્લેરિટી, કે ડિટેલમાં સમજાવે છે. ખાલી કીધું કે હા આ બરાબર છે કર, પણ પછી આપણને મૂંઝવણ થાય કે પછી મારે શું કરવું, મારે કામ તો કરવાનું જ છે, કારણ કે આપણે કામ મૂકી શકવાના છીએ નહીં. આપણી તૈયારી નથી કે આપણે કામ મૂકી શકીએ. તો આ શ્લોકમાં ભગવાન કૃષ્ણએ કીધું કે મેં તને બે વાત ચોખ્ખી કીધી છે, એ નિષ્પાપ અર્જુન. અને પછીના શ્લોકમાં એને વધારે સમજાવે છે. શ્રીલ પ્રભુપાદજી આપણને વારે વારે એક વાત કીધે છે, એ કહે છે કે જે વસ્તુ, જે કર્મયોગ જે છે એનું ધ્યેય શું છે કે ધીમે ધીમે આપણે આપણી ઇન્દ્રિયોને શુદ્ધ કરીએ. પુણ્યમાં પુણ્ય કરતા કરતા સારા વિચારો, સત્સંગ જે છે, આપણી બુદ્ધિને શુદ્ધ કરીએ, અને બુદ્ધિ શુદ્ધ કરવાથી ધીમે ધીમે મન શુદ્ધ થશે, અને મન શુદ્ધ થવા પછી આપણને ઇન્દ્રિયો પર કંટ્રોલ આવશે. ઇન્દ્રિયો આપણને ખેંચી નહીં જાય. જે આપણે સાંભળ્યું, આપણને ઇન્દ્રિયો ખેંચી નહીં જઈ શકે જો આપણી બુદ્ધિ સ્થિર હશે, કારણ કે બુદ્ધિ મનને કંટ્રોલ કરશે અને મન ઇન્દ્રિયોને કંટ્રોલ. તો શ્રીલ પ્રભુપાદજી કહે છે કે જો આપણે આ બધી વાતોમાં નહીં પડી, ડાયરેક્ટલી ભગવાન કૃષ્ણની સેવામાં કાર્ય શરૂ કરી, એ 1% હોય, 2% હોય, 5% હોય, 10% હોય, 20%, 30, 40, whatever percent, તો આપણને સ્પેસિફિકલી ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે કે મનને શુદ્ધ કરવા માટે, બેસિકલી ઇન્દ્રિયો શુદ્ધ કરવા માટે શું કહેવાય, સેપરેટ કામ નહીં કરવું પડે કે ચલો ભાઈ પ્રાણાયામ કરો, ધ્યાન કરો, તપસ્યા કરો, ઇન્દ્રિયોને થોડી તકલીફો આપો. જેમ કહેવાય ને, જે તપસ્યા જે છે, એકચ્યુઅલી ઇન્દ્રિયોને આપણે તકલીફ આપીએ છીએ, થોડી તપસ્યા કરાવીએ છીએ. કારણ કે તપસ્યા દ્વારા શું છે, તપસ્યા શું છે, તપસ્યાનું કારણ શું છે, શું તપસ્યાનું કરવાનું કારણ શું છે, આપણી જાતને શુદ્ધ કરવા, ઇન્દ્રિયોની શુદ્ધિ, મનની શુદ્ધિ, એ તપસ્યા દ્વારા. આપણે જે તપ કરીએ છીએ, વ્રત કરીએ છીએ, એ હકીકતમાં આપણી શુદ્ધિ કરવા માટે. શ્રીલ પ્રભુપાદજી કહે છે કે કૃષ્ણ ભાવનામાં કાર્ય કરવા આ વસ્તુઓ ઓટોમેટિક થઈ જાય છે. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી કહે છે કે જે લોકો કૃષ્ણ ભાવનામાં રત જે છે, એ લોકોને સેપરેટલી ઇન્દ્રિય શુદ્ધિ માટે આ કરો, મન શુદ્ધિ માટે આ કરો, એવું નથી કરવું પડતું. ઇટ્સ અ વેરી બિગ થિંગ. ઇટ્સ લાઈક અ સોલ્યુશન ટુ ઓલ ધ કન્ફ્યુઝન. આપણે ઘણા કન્ફ્યુઝન થતા હોય કે ભાઈ મારે કર્મ આ રીતે કરવું, તો પછી મારી ઇન્દ્રિયો તો પણ આમ ચાહે છે, પછી મારું મન પણ આમ માંગે છે, તો પછી બુદ્ધિ મારે શા માટે, સત્વગુણ મારે તાત્કાલિક આવતો નથી. આ બધા પ્રશ્નો બહુ સ્વાભાવિક છે. એટલા માટે પ્રભુપાદજીએ બહુ જ, એ એકચ્યુઅલી ભગવાનની બહુ જ મહાન કૃપા છે. ઇસ્કોન કયો કે પછી કૃષ્ણ ભાવનામૃત સંઘ કયો, કે જે સંકીર્તન યજ્ઞ કયો, સંકીર્તન મૂવમેન્ટ ઘણા ભક્તો કરે છે. ખાલી ઇસ્કોન છે એવું નથી, પણ ઘણા લોકો શ્રી પ્રભુપાદજીની જે સમજાવે છે, એ ક્યાંથી સમજ્યા છે, એમના ગુરુજી પાસે. બરાબર, એમના ગુરુજી ક્યાંથી સમજ્યા છે? ચૈતન્ય મહાપ્રભુનો જે પંથ જે છે, મહાપ્રભુએ ભગવાન કૃષ્ણ સાક્ષાત આવીને, ચૈતન્ય મહાપ્રભુ એ ભગવાન કૃષ્ણ સાક્ષાત છે. હકીકતમાં એ અવતાર પણ નથી. ભગવાન એ કૃષ્ણ છે, ખાલી એમનો વર્ણ ગૌ છે. વિશા કૃષ્ણ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ, કે જે વ્યક્તિ, જે પૂર્ણ પુરુષોત્તમ, જે કૃષ્ણ ગૌરંગમાં આવેલા, અકૃષ્ણ મીન્સ જેની દિશા બ્લેક નથી, ઘનશ્યામ નથી, ગૌર રંગ છે, એ ચૈતન્ય મહાપ્રભુ પાર્ષદો સાથે આવીને આપણને આ શું કહેવાય પ્રોસેસ આપી ગયા છે. તો એ જ પ્રોસેસ આપણને શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે. અને એટલા માટે જ
આ પ્રોસેસથી બહુ જ સરળતાથી આ બધા જ પાથ જે ભગવાન સમજાવે છે, જે લોકોને સમજવા હોય એ લોકોને સમજાવે છે. પણ જે લોકોની બુદ્ધિ શું કહેવાય, સુમેધા, ધેટ્સ ધ વર્ડ, સુમેધા, કે જે લોકોની મેધા મીન્સ બુદ્ધિ, જે લોકોની બુદ્ધિ બહુ જ તીવ્ર છે અને શુદ્ધ જે છે, સુમેધા વધારે છે બુદ્ધિ, એ લોકો મહાપ્રભુના જે સંકીર્તન યજ્ઞ છે, યજંતી સુમેધસઃ, એ લોકો આ સંકીર્તન યજ્ઞને, સંકીર્તનની જે પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે, એમને અમલમાં મૂકી દે છે જીવનમાં. એ ભાગવતમાં લખ્યું છે, એ કઈ મારું શબ્દો નથી, પ્રભુપાદજીના શબ્દો નથી, ભાગવતમ કે છે. તો શ્રીલ પ્રભુપાદજી કહે છે કે જો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં લાગી જઈએ તો આપણે આ બધી જ વાતોમાં ઘણો સમય સમજવા માટે જે વિતાવવો પડે છે એ નથી વિતાવવો પડતો. પણ જો આપણને લાગે કે ના મારે સમજવું છે, પરફેક્ટલી ઓકે, આપણી પાસે સમય છે તો સમજીએ. પણ જો કારણ કે સમજીને અંતમાં તો આપણે હરે કૃષ્ણ મંત્ર કરવાના જ છીએ, there is no doubt about that. કૃષ્ણ ભાવનામૃતમાં આપણે લાગવાના જ છીએ. આપણા ઘરમાં ગૌર નિતાય આવવાના જ છે, કારણ કે આપણે સમજીશું કે શા માટે એમનું શરણ અગત્યનું છે. રાધા કૃષ્ણ, જગન્નાથ, બલદેવ, સુભદ્રા, ભગવાન નરસિંહદેવ આપણે ઘરમાં આવવાના જ છીએ, આપણે મંદિરમાં જઈને પ્રણામ કરવાના જ છીએ. ખાલી હરે કૃષ્ણ મંત્ર જો શરૂ કરી દઈએ તો પણ, કારણ કે ત્યારે લાખો લોકો છે જે લોકોને વાંચવા નથી આવડતું, એ લોકો કદાચ બહેરા હશે, કદાચ આંધળા હશે, તો એમને કઈ જ્ઞાન નહીં મળે, એમને કઈ ભગવાનની કૃપા નહીં મળે, મળશે જ. એ પ્રોસેસ ચૈતન્ય મહાપ્રભુએ આપી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. શ્રીલ પ્રભુપાદજી કહે છે કે જે લોકોને ડાયરેક્ટ કરવું છે શરૂ કરો, પણ જે લોકોને ઈચ્છા છે ના મારે પેલા સમજવું છે, શા માટે મારે કરવું છે, એમને માટે ચોપડીઓ છે, વાંચો, પ્રશ્ન કરો, કથા કરો, વાંચો, ફરીથી પ્રશ્ન કરો, ફરીથી કથા કરો. એ પણ એ અગત્યનું છે. પણ હરે કૃષ્ણ મંત્ર એવો સખત જે છે, કારણ કે જે લોકો ખાલી ભાવુક પણ હોય, ફોર એક્ઝામ્પલ આપણે ભાવુકની વાત કરીએ, પણ જો એ લોકો હરે કૃષ્ણ મંત્ર શરૂ કરી દે તો દદામી બુદ્ધિ યોગંતમ, ભગવાન કૃષ્ણ કહે છે કે એ લોકોને બુદ્ધિ હું આપીશ. આપણે આગળ વાંચીશું. ભગવાન કહે છે જે લોકો મારી ભક્તિમાં એક જ મનથી પરોવાયેલા છે, એ લોકોને જે વાતની જરૂર છે, બુદ્ધિ જે જરૂર છે મારી પાસે આવવાની, એ બુદ્ધિ હું આપીશ. એટલે ઈશ્વર ઓફર, ભગવાને ઓફર આપેલી છે કે તમારે વાંચવું હોય, બહુ જ જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાન મેળવો, અંતમાં તમે મારી પાસે જ આવશો. અંતમાં તો જ્ઞાનીઓ મારી પાસે આવશે જ. ભગવાન કૃષ્ણ કહે છે ગીતામાં કે બહુનામ ધર્મ, એ લોકો અંતમાં મારી પાસે આવશે. પણ જે લોકોને સમય નથી બગાડવો થોથાઓ વાંચવા, વેદો ઉપનિષદો વાંચવા, પછી પાછા કોણે શું કીધું, એમાંથી પાછું કયું સાચું, એ જો ન કરવું હોય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. ધેટ્સ ધ ઇઝીએસ્ટ વે ચૈતન્ય મહાપ્રભુ આપેલી છે. એમાં આપણે લાગીએ તો આપણને બહુ જ સમય થઈ ગયો છે. શ્રેયા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 રામ. પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, ભગવાન શ્રી કૃષ્ણ રાધા માધવ કી જય, નરસિંહ ભગવાન કી હરે જય. કૃષ્ણ. હરે હા મામા, તો તમે અત્યારે હોસ્ટ છો એટલે તમારે મને પાછું હોસ્ટ બનાવવું પડશે. શું બોલી બેન? સાંભળ્યું નહીં. હોસ્ટ અત્યારે તમે છો એટલે તમે મને પાછા હોસ્ટ બનાવો તો અમારાથી સ્ક્રીન શેર. Oh, it's okay. I think you could have made me host, Sammy, what you call co-host. Anyway, so who is doing this kirtan today? વિધિ. Vidhi.
કો હોસ્ટ તો પેડ વર્ઝન હશે તો જ થશે. Vijay Ranga, is that the, oh, you're the one, okay, fine. ના 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 વિજય રંગામાં મમ્મી જોઈન થાય છે. મારું વિધિ દવે છે. Okay, all right. So should I double click you or how it works? Hey Shreya, how do I transfer back to? I don't do તમે hosting. મને મામા તમે હા. મને જ હોસ્ટ બનાવી દ્યો. એક મિનિટ હું ઓકે હવે તમે મારે કેમેરા પર રાઈટ ક્લિક કરો અધરવાઇઝ ઓકે અત્યારે તમે કન્ટિન્યુ કરો આપણે બીજી મીટિંગ કરીએ કીર્તન માટે. Okay, I just click on you. Hold on. I should learn all these things. I never spend my time in figuring this out. Sorry for that. રાઈટ ક્લિક કરીને મેક હોસ્ટ નો ઓપ્શન જ હશે. રાઈટ ક્લિક કરશો ને મારા નામ તારા ફોટા પર તો તારો ફોટો ક્યાં જોવો પડશે? શ્રેયા જાની Shima, Shreya. Where are you, Shreya? I cannot see you. Yeah. Okay, Shreya. Okay, I got it. Chat pin hide from make host. Okay, More. there you go. Okay, you go. Done. Thank you. ઓકે Your host. થેન્ક યુ. 4 મિનિટ બાકી છે શ્રેયા. Oh, sorry. Now I think we have 6. कितने मिनट बाकी? 4 मिनट बाकी. હા જતું રહ્યું છે. I think start again. Yeah, Shreya. Let's start machine and becoming હા, peacefully. okay. Okay. ઓકે તો પ્લીઝ હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આ જ લિંક પર આપણે ફરી પાછા આવીએ આરતી અને કીર્તન કરીએ. હરે કૃષ્ણ. Very good. હરે કૃષ્ણ.